ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીનું મતદાન ગત રોજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ મતદાનની ટકાવારીનો અંતિમ આંક આવતા સરેરાશ 68.18% મતદાન નોંધાયું છે, જેમાં સૌથી વધુ આમોદ નગરપાલિકામાં 81.28% અને ભરૂચ નગરપાલિકામાં સૌથી ઓછું 63.21% મતદાન નોંધાયું છે. જિલ્લાની 4 નગરપાલિકા પૈકી સૌથી મોટી ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડની મતદાનની ટકાવારી પર નજર કરતા પુરુષો અને મહિલાઓના મતદાનમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે. પુરુષ મતદાન 65.34% અને મહિલા મતદાન 61.7% નોંધાયું છે. કુલ મતદાન 68.21% રહ્યું છે. પુરુષોની મતદાનની ટકાવારી મહિલાઓ કરતાં આશરે 4.27% જેટલી વધારે છે. વોર્ડ મુજબ વિશ્લેષણ કરીએ તમામ 11 વોર્ડના આંકડા જોતા સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 9માં સૌથી વધુ 74.77% મતદાન થયું છે. અહીં મહિલાઓનું મતદાન 72.89% પણ અન્ય વોર્ડની સરખામણીએ નોંધપાત્ર છે. તો સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 49.77% મતદાન નોંધાયું છે. આ એકમાત્ર વોર્ડ છે જ્યાં 50%થી ઓછું મતદાન થયું છે. કોંગ્રેસના ગઢ મનાતા વોર્ડ 1 અને 2 અને 10માં મતદાનની ટકાવારી પ્રમાણમાં ઊંચી રહી છે, પણ ભાજપના ગઢ માનતા વોર્ડ નંબર 3, 4, 5 અને 11ની ટકાવારી પ્રમાણમાં નીચી રહી છે. અંકલેશ્વર નગરપાલિકાના મતદાન પર નજર કરીએ તો 9 વોર્ડના કુલ મતદાનની ટકાવારી 72.35%, જેમાં પુરુષોની મતદાનની ટકાવારી 73.56%, જ્યારે સ્ત્રીઓના મતદાનની ટકાવારી 71.10% છે. આમ પુરુષ અને સ્ત્રીઓના મતદાનમાં બહુ મોટો તફાવત નથી, જે સ્ત્રીઓની જાગૃતિ દર્શાવે છે. વોર્ડની ટકાવારી જોતા સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 6માં સૌથી વધુ 94.81% અને સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 4માં સૌથી ઓછું 63.83% મતદાન થયું છે. અંકલેશ્વરના મોટા ભાગના વોર્ડમાં મતદાન 70%થી 75%ની વચ્ચે રહ્યું છે. આમોદ નગરપાલિકાના 6 વોર્ડના મતદાન પર નજર કરતા મતદાનની ટકાવારી 81.28% રહી છે. વોર્ડ નંબર 1માં સૌથી વધુ 89.20% મતદાન થયું છે, તો વોર્ડ નંબર 4માં સૌથી ઓછું 72.87% મતદાન થયું છે. દરેક વોર્ડમાં સ્ત્રીઓ કરતાં પુરુષોના મતદાનની ટકાવારી ઊંચી જોવા મળી છે. જોકે વોર્ડ નંબર 1 અને 2માં મહિલાઓનું મતદાન 80%થી ઉપર રહ્યું છે. પુરુષ મતદાન સરેરાશ 83.32% છે, તો સ્ત્રીઓનું મતદાન 79.15% રહ્યું છે, જે સામાજિક રીતે સારી ભાગીદારી ગણાય. ભરૂચ જિલ્લાની અન્ય એક નગરપાલિકા જંબુસર મતદાન પર નજર કરતા 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીના મતદાનની ટકાવારી 77.40% રહી છે, જેમાં વોર્ડ નંબર 7માં સૌથી વધુ 83.11% મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 2માં સૌથી ઓછું 65.64% મતદાન નોંધાયું છે, જેમાં પુરુષોનું મતદાન 65.44% અને સ્ત્રીઓનું મતદાન 58.2% રહ્યું છે. જંબુસર પાલિકાના વોર્ડ નંબર 3 અને 4 આ બંને વોર્ડમાં મતદાનનો આંકડો 80%ને પાર કરી ગયો છે. આવતીકાલે મતગણતરી થતા મતદાન ક્યાં ઉમેદવાર અને પક્ષના સમર્થનમાં હતું એ જાણી શકાશે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે, અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ, અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48 કરજણ.